43 વર્ષના થયા તો હજી નોકરી ગોતે છે તો આ 43 વર્ષમાં આ કરી નાખ્યું હોત તો હું તો એમ કહું છું અહીંથી ટમેટાય મોકલવા પડતા હોય તો પછી આવો ધંધો કરો ને કાંક ખાવાનું બધું અહીંથી ડુંગળી ટમેટા મરસાં લોટી અહીંથી જો મોકલવો પડતો તો પછી આવો ધંધો ગોતો નોકરીમાં બીજા છોકરાને મોટા થાય તમારે એમને રહે અને વાંઢા રહી જાય એ તો જુદું. જુવાનિયાને મનમાં એમ થાય કે હું ગામડામાં રહીશ તો મારી હગાઈ નહીં થાય, સિટીમાં થાય તો તમને શું લાગે છે? મને એવું લાગે છે થામુકી નહીં થાય સિટીમાં રહે તો. આમાં કોઈ વેન્ડેડ ખર્ચ નથી, આમાં ઊભું રહેવું નથી. એક માણસનું કામ આ મશીન આપે છે, મહેનત કરવી પડશે. તો મહેનત તો નોકરી કરો તો ત્યાં ઓલે તમને હાથ વગર રાખશે. હજી મને એવો વિચાર છે કે હજી મારે એક આવી લેવી છે. શું વાત છે? હા, એટલી કમાણી છે. અહીંયા જવું, અહીં નોકરી કરવી, અહીં 12,000 પગારમાં રહેવું, એ કરતા તમે આ કરો. મિત્ર, આજ હું અમરેલી જિલ્લાના એક નાના એવા ગામડામાં આવેલો છું. તો કેવી રીતનો એ ગામડામાં બિઝનેસ કરે છે ને એની આપણે જાણકારી અને માહિતી લઈ. વલ્લભભાઈ મારી સાથે છે. હવે આપણે એની જ મુલાકાત રહી કે આટલી ઉંમરની અંદરમાં સરસ મજાનો એના છોકરા હાટુ બિઝનેસ ડેવલપ કરી અને બિઝનેસ અત્યારે ગામડામાં હલાવે છે. તો એનો શું એક્સપિરિયન્સ છે ને એની વાત કરી. વલ્લભભાઈ, તમારા મનોજભાઈએ વાત કરી કે મારા પપ્પા ભેગા જ અમે રહીને બિઝનેસ કરી છે. તો એવું શું તમારી પાસે ખાસિયત છે કે જે છોકરાઓને તમે વિદેશે નહીં બહાર ગામડામાં જ રાખ્યા, નો સિટીમાં રહેવા મોકલા, તો શું તમારી એવી ખાસિયત છે? ભાઈ મારી ખાસિયત તો એ છે કે પહેલા હું છે ને ખેતી કરતો, એટલે ખેતીમાં પછી એમ છું કે હવે પછી મારે કાંઈક બિઝનેસ ખોલવો હશે. એટલે મેં તરત ઓટોમેટિકમાંથી આ કંપનીમાંથી એક ઘંટી લીધી. પણ અત્યારે બેસ્ટ એ ઘંટી છે એની વાત જવા જો. એટલે આ જે છોકરાઓ જોવાની એમ કહે છે કે મારે સિટીમાં જવું રળવા, પણ અત્યારે ગામડે એટલું રળાય એવું છે. કોઈ પ્રાઇવેટ કંપની જો આવો કંઈ ધંધો નાખીને બેસી જાય તો એને મહિને એને પગાર મળી જાય. એટલે મને એવું છે કે મેં કીધું આ કહી દઉં એને. અત્યારે બેસ્ટ આ ધંધો સારો છે. અને આ છોકરાઓ અત્યારે લઈ આવ્યા છે કે મારે વિદેશમાં જવું છે, પણ અહીં ધંધો કરી શકાય છે. મારે એક કરિયાણાની દુકાન છે, પછી મેં આ કંપનીનું મશીન લીધું. અત્યારે બહુ સારામાં સારું છે મારે. શું વાત છે? હા, અત્યારે હું મકાઈ, ઘઉં, બાજરી, જુવાર બધું દળીને વેચું છું. શું વાત છે? હા. વાહ. તો તમે આ દળીને વેચો તો તમારી પાસેથી કોઈ ગ્રાહક લઈ જાય એને કેવું લાગતું હોય છે? અરે એને બહુ બેસ્ટ લાગે. એમ? અત્યારે મારે આજુબાજુના ગામડાના બધા અહીં મારી પાસે લેવા આવે વસ્તુ. ક્યાં ક્યાં ગામવાળા આવતા છે? તો કે અહીંયા અમારા ગામની બાજુમાં છે ભટવદર છે, ધામેલ છે, ભમરિયા છે, પછી અહીં સારોડિયા છે, માંગુકા છે, એ બધા અહીંયા મારી પાસે લેવા આવે છે. શું વાત છે? હા. અને આ મશીનમાં મકાઈ, ઘઉં, જુવાર બધું અહીંયા દળાવવા આવે છે. તૈયાર લોટ હું વેચું છું. ક્યાં ક્યાં લોટ તૈયાર વેચતા છો? ઘઉં, મકાઈ, બાજરી, જુવાર. શું વાત છે? હા. વલ્લભભાઈ, તમારી કઈ ખાસિયત તો હોય છે જો આટલા બધા ગામડાવાળા તમારી પાસે આવે ને આવો ગામડામાં બિઝનેસ કરો, કેટલું રોજ દરી નાખતા છો? રોજનું હું દળું છું, જો સિઝનમાં તો હું દળું છું 50 થી 60 મણ. 50 થી 60 મણ? હા. હા. પણ ખાસિયત તો એક આ મશીનની જ. મશીનની જ છે? હા. હા. કે આમાં કોઈ વેરિએન્ટેડ ખર્ચ કે કોઈ માનો કે તમે આમાં દળવા મળો એટલે કોઈ પણ દળી શકે. આમાં કોઈ વેરિએન્ટેડ ખર્ચ નથી, આમાં ઊભો રહેવું નથી. એક માણસનું કામ આ મશીન આપે છે. આનો લોટ જો એક વખત ખાધો એટલે બેસ્ટ લોટ આવે છે કોઈ પણ અનાજ દળવામાં. એક વખત આમાં પીસેલો લોટ જો આ માણસ લઈ જાય એટલે બીજી વખત અહીં લેવા આવે. શું વાત છે? આ આ મશીનની ખાસિયત છે. પણ મને આ બિઝનેસ બહુ સારો લાગ્યો. એમ? હા. હું તો આ જોઈને કહું આવો બિઝનેસ કરો. તમે વિદેશમાં જાઓ કે ગમે ત્યાં સિટીમાં જાઓ, પણ આને જેવો મજો નહીં આવે જાય. શું વાત છે? ગામડે ઘર બેઠા આ ધંધો સારો છે. એટલે હું બધાને સલાહ આપું છું કે તમે આ ધંધો કરો. અચ્છા. આ બહેનો દીકરીઓને હું એટલી સલાહ આપું છું કે તમે ભલે ગમે ત્યાં જાઓ પણ તમારા હાથ વગર ધંધો લ્યો. તમે આ મશીન મૂકો એટલે તમારું મજૂરી તમારું મળી જાય. ઘર બેઠા મળે એવું છે, તમારે બહાર જવાની જરૂર જ નથી. શું વાત છે? હા. હું બહેનો દીકરીને અત્યારે કહું છું કે તમે આ લ્યો, આ ધંધો તમારા હાથમાં લ્યો. બરાબર. ઘર બેઠા ધંધો છે, ક્યાંય જવાની જરૂર જ નથી. ઘરમાં જ બધું છે છતાંય આપણે બહાર મારી છે એવું થયું. હા એમ. તમે જો આ ગામડું નાનું તમારું? મારું ગામ તો નાનું છે તોય હું એટલું બિઝનેસ ચલાવું છું તોય મને મળે. તોય મળે છે? હા. તમને એવો વિચાર આવે કે હવે ગામ છોડવું જોઈએ? એવું નહીં, ક્યારેય નહીં. હું તો આ બધાને કહું તમે જાતા જ નહીં જાય, આ લ્યો. શું વાત છે? હા. હવે બીજું વલ્લભભાઈ કે તમે પેલા ખેતી કરતા હતા? હા, હું ખેતી કરતો. ખેતીમાંથી તમને આ વિચાર કેવી રીતનો આવ્યો કે આવું કરવું જોઈએ? વિચાર આવ્યો મને એવો કે મેં જ્યારે યુટ્યુબમાં જોયું
આ મશીન. હા તો એ મને એમ છું કે આ લેવું જ છે. પછી મેં 3 મહિના સુધી વિચાર કર્યો કેમ થાય કરવું એ. હું ઘંટી ચલાવતો પહેલા, હા. પણ પથ્થરવાળી. પણ પથ્થરવાળીમાં શું છે કે મહેનત બહુ પડતી. એમાં નામાં શું ડિફરન્સ લાગે? ડિપ્રેશનમાં તો શું છે કે જો પથ્થરવાળી તમે ઘંટી હું ચલાવતો હા એમાં વેરંટેજ ખર્ચ બહુ આવે. હા 15 ને ટાંક મારવાની આવે, એટલે એમાં કાઢવાનું આવે, સાફ કરવાની આવે. એટલે એ મેગ્નેટમાં કંટાળી ગયા હતા. બરાબર. 2 જણા જોવે. પછી મને વિચાર્યો કે મેં યુટ્યુબમાં જોયું, હા રાજકોટની કંપની છે પલ્વેલાઇઝર, એનો મને વિચાર્યો. પછી મેં 3 મહિના વિચાર કર્યો કેમ થાય. બરાબર. પછી તો મારે એમ તો કહું લેવી જ છે. હા. હવે હું લાવ્યો અને પછી મને એટલી મજા આવી, એની વાત જવા જોઈએ. એક માણસનું કામ આપે. શું વાત છે? હવે આ મને બહુ આ નથી બહુ ફાવતી. કેવી ખુશી થઈ તમે આ હા. લીધું તો અહીંયા? હજી મને એવો વિચાર છે કે હજી મારે એક આવી લેવી છે. શું વાત છે? હા એટલી કમાણી છે. હા. એટલે હું કહું છું તમે આ કરો. વલ્લભભાઈ, તમારી વાત ઉપર ઘણી બધી મજા આવી. અહીંયા લોકો જોવા આવે ત્યારે તમે શું કહો છો? ભાઈ આ લોકો જે જોવા એ બધા 20-20 કિલો લોટ દાળીને એના દેહમાં લઈ જાય. શું વાત છે? એનો લોટ બેસ્ટ લાગ્યો કે અમારે આવું મશીનનો વિડીયો ઉતારીને લઈ ગયા છે. હવે એ લોકોને મશીન લેવું છે ન્યાયથી. ગોધરામાં ગોધરાવાળા બધાય આ મશીનનો વિડીયો ઉતારીને લઈ ગયા છે. શું વાત છે? હા. એટલો બેસ્ટ લોટ આવે છે. વાહ. હું તો એમ કહું છું અહીંથી ટમેટાય મોકલવા પડતા હોય તો પછી આવો ધંધો કરો ને. કાંક ખાવાનું બધું અહીંથી ડુંગળી ટમેટા મરચાં લોટે અહીંથી જો મોકલવો પડતો હોય તો પછી આવો ધંધો ગોતો. કાંઈ મોકલવું પડે. કાંઈ ગામડામાં જો બાપ દાદાની ખેતી છે હા તો અહીંયા રહેવામાં કાંઈ વાંધો નહીં. અહીંયા કમાણી જ થાય છે, એટલી જ થાય છે. ત્યાં થાય એટલી જ અહીંયા થાય છે. કમાવાવાળો જોવે, હા, મહેનત કરો. મહેનત કરવાવાળો જોવે. આ જો હું અત્યારે મહેનત ફૂલ કરું છું, પણ મને એ નોકરીવાળા કરતાં હું ડબલ કમાવું. શું વાત છે? હા. તમે કેટલી મહેનત કરતા હશો? ઉંમર કેટલી તમારી? મારી ઉંમર અત્યારે 52 વર્ષ થઈ. 52 વર્ષ હા, થાય. પણ હું 2 ચલાવું છું. બેસ્ટ 2. શું વાત છે? રાત દિવસ હું લઉં છું કામ. મહિને કેટલું? 1.5 લાખ કમાઈ લ્યો? હા, આવી નોકરીમાં ન મળે. નો જ મળે ને. અને 52 વર્ષ ઉંમરે આટલું એટલે કઈ આ કમ કહેવાય. અને એ ગામડામાં હું દિવસે આપું છું મશીન, રાતે મશીન આપું છું રાતે આવો. 11 વાગ્યા સુધી. હા. હા, પછી સુવા. તો વલ્લભભાઈ, હવે તમે ઘણી બધી વાતો કરી. છેલ્લે હું જુવાનિયા માટે તમે સંદેશો દેવા માંગો છો? હું તો આ જોવાનીને એટલું કહું છું કે તમે જે આ કરો છો, અહીંયા જવું, અહીં નોકરી કરવી, અહીં 12,000 પગારમાં રહેવું, એ કરતાં તમે આ કરો. હા. તમે આ સુરત ઘડીક જાઓ, 3 મહિને પાછા આવો, પાછા જાઓ, મુંબઈ જાઓ, પછી અહીંયા જાઓ, આ કંપનીમાં લાગો. એ કરતાં એ બધું મૂકીને આમાં વહી આવો. હું એ બધાને જોઈને હાસું કહું છું કે તમે આ ધંધો પકડો, તમે ક્યારેય ભૂખ્યો નહીં રહે. હા, નોકરીમાં બીજા છોકરાને મોટા થાય, તમારે એમને રહે અને વાંઢા રહી જાય એ તો જુદું. એ કરતાં આ ધંધો લ્યો. તમારો હાથ વગો ધંધો છે અને રોકડીયો ધંધો છે, અને તમારે સારામાં સારું આ ધંધો છે. તો એ છે ને, જુવાનિયાને મનમાં એમ થાય કે હું ગામડામાં રહીશ તો મારી હગાઈ નહીં થાય, સિટીમાં થાય. તો તમને શું લાગે છે? મને એવું લાગે છે થામુકી નહીં થાય સિટીમાં રહે તો. ઠમકી નહીં થાય? નહીં, આમાં આવશે તો થાય. શું વાત છે? હા, અમારા છોકરાને માનો કે હકાઈ નહોતી થાય એ આમાં આવ્યો થઈ ગઈ. શું વાત છે? હા, કે આ તો હાથ વગો બારેમાં જ ધંધો હાલે, કોઈ દે મંદી નહીં, હા. ક્યાંય નહીં. મહિને નો આકે તો 30,000 કમાઈને વયો જાય ઘેરે. કોઈ દે ભૂખ્યો મરે. કાંઈ ન મરે આટલામાં. હવે આવડા તો ક્યાં ને ક્યાંય પગે તો અહીં ઘરે પૈસા મોકલતા નહીં. આ અમે દર મહિને થપ્પો લઈને ઘેરે દઈ દઈએ. તો આ ધંધો કરાય. અને આવડા જે નોકરી જ ગોતે તો જડતી નથી. 43 વર્ષના જ થયા તો જે નોકરી ગોતે છે તો આ 43 વર્ષમાં આ કરી નાખ્યું હોત તો પોણા ભાગના રૂપિયા લઈ લીધા હોત. સાચી વાત છે. એટલે હું કહું છું કે આ ધંધો કરો. હજી કહું છું કોઈ પણ બહેનો દીકરીઓ હોય કે ગમે એ હોય, તમે આ ધંધો હાથમાં લ્યો. સારામાં સારું છે, બારેમાં જ ધંધો, કોઈ દે મંદી નહીં. એટલે આ ધંધો કર્યા જેવો છે અને કરો. વાહ, કરવો જોઈએ, જરૂરી. આમાં જરૂરી છે. મંદી તો આવતું. હા, મહેનત કરવી પડશે. તો મહેનત તો એ નોકરી તમે કરો નોકરી કરો તો ત્યાં ઓલે તમને હાથ વગર રાખશે. નેત ગાલને ઉલટાને બધું ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું, ટાઈમ ટુ ટાઈમ કરવાનું. આ તો કઈ ઉપાધિ તો નહીં. એ વાત એ સાચી. આપણે એમ થાય કે બંધ કર્યું તો આ બંધ. આપણું છે. આપણું છે પ્રાઇવેટ ધંધો, પણ યા ન કરે. હજી તો હું સલાહ દઉં છું આ જોવાનીને કે તમે છે ને આ ધંધો કરો, બીજું બધું રહેવા દો. તમે નોકરી ગોતો, નોકરી ગોતોમાં જો એ મને ખબર છે કે 30 વર્ષ કાઢી નાખ્યા તો હજી ગોતે જ છે. તો મેળી નથી. હા, તો હજી તો મળી જ નથી. એ ચક્કરમાં 5,000 કોક આપતું હોય તો રહેતા હોય ગોળા ભરવા. નકર આગળ શું વાંધો છે?
હા ભાઈ ગામમાં જ છે પણ ઘરે તો થાય ને. આમાં જો કોઈ ભણતરની જરૂર નથી, કોઈ જાતની નહીં. આમાં કાંઈ પરીક્ષા દેવી નથી. કાંઈ નહીં એક્ઝામ આમાં સીધો આવી નાખો મને દળવા મળે ને આ રૂપિયા લઈને વયો જાય ઘરે. લ્યો આજથી જેવો ધંધો કયો. કાંઈ નહીં. અને એ પાછું બેઠા બેઠા પાડોશી 5 જણાએ વાતો કરી. હા, એટલે ધંધા હારામાં હારો છે. જોવાની હું કહું છું કે ભાઈ તમે આ ધંધો કરો અને હારામાં સારું છે. તો વલ્લભભાઈ ખરેખર મજા આવી. જો તમે મારી સાથે આજ વલ્લભભાઈ હતા, એના છોકરા મનોજભાઈ, અને જો ગામડામાં રહીને આવો બિઝનેસ કરી અને ડેવલપ કરી દેતા હોય તો આવા જો માતા પિતા આપણી હારે હોય અને ક્યારેય ડર જેવી વાત ન રહીએ. ગામડામાં બિઝનેસ કરવો હોય તો પડખે બેઠા હોય ને તોય ધંધો હાલે અને કોઈની જરૂર ન પડે. કોઈની જરૂર ન પડે. તો ખરેખર જો તમે ગામડામાં રહેતા હોય ને બિઝનેસ કરવો હોય ને તો જરૂર એકવાર અમારી કંપનીની મુલાકાત લ્યો. અમે પણ આવા જ મશીન બનાવી છીએ, પલ્વલાઇઝર મશીન, દાલ મિલ મશીન, રાઈસ મિલ મશીન, મસાલા મશીન. તમને જે ઈચ્છા પડે ને એ ગામડામાં રહીને બિઝનેસ કરો, 100% સક્સેસફુલ થાઓ. વધારે કંઈ કહેતો નથી, કારણ કે વલ્લભભાઈએ બધી જ માહિતી આપી દીધી છે. જરૂર પડે તો ખાલી આ નંબર ઉપર એકવાર કોન્ટેક્ટ કરો.